નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર કપાસના ભાવ સાથે જ રૂ બજારમાં થઈ જોરદાર તેજી, વાયદામાં પણ આવ્યો ઉછાળો, સાથે જ કપાસના શું નવા સમાચાર, કેટલું બજાર વધ્યું તે સંપૂર્ણ માહિતી માટે વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, ન્યુયોર્ક કોટન વાયદામાં ગઈકાલે રાત્રે જોરદાર તેજી થઈને મોડી રાત્રે ફરી વાયદો ઘટી ગયો હતો। શિવરાત્રિની રજાના કારણે રૂ બજારમાં જોરદાર તેજી થઈને પ્રતિ ખાંડીએ 1250 વધી આ વર્ષે 62,300 થી 62,700નું ટોપ બનાવ્યું હતું। ન્યુયોર્ક કરતાં વધારે ભાવમાં વધારો આપણે ત્યાં લોકલ બજારમાં જોવા મળ્યો હતો। જો કે શુક્રવારે શિવરાત્રિના હિસાબે મોટાભાગના યાર્ડો બંધ હતા, પરંતુ આજે શનિવારે ફરી લગભગ યાર્ડ ખુલતાની સાથે માર્કેટ યાર્ડમાં મને 20 થી લઈને 30 રૂપિયા તો ક્યાંક 40 થી 50 રૂપિયાનો સારો એવો ઉછાળો જોવા મળીને ભાવ આજે 1700 બોલાતા હતા। જો વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો તેજી વધઘટ સાથે અફરાતફરી હતી। વાયદો ગઈકાલે બપોરના સમયે 101.50 સેન્ટનું ટોપ બનાવ્યું હતું, ત્યારબાદ મોડી રાત્રે ઘટીને 97.50 સેન્ટ અને રાતના 12 વાગે 95 સેન્ટે બંધ થયો હતો। તો મિત્રો, સવારે હવે ફરી સોમવારના દિવસે કેવો વાયદો ખુલે તેના ઉપર આખો બજારનો આધાર ટકેલો હતો। ખાસ કરી આ વાયદો તૂટવાના પાછળ જે વૈશ્વિક ઉત્પાદન, માંગ, પુરવઠો અને આયાત નિકાસના આંકડા રજૂ થવાના હતા તેના પૂર્વે વાયદામાં સાવચેત હતી અને બજારમાં અફરાતફરી થઈને મોડી રાત્રે 4 સેન્ટનો ફરી ઘટાડો જોવા મળ્યો હતો, કારણ કે આંકડા ઊંચા આવ્યા હતા। હાલ અત્યારે અમેરિકાની રૂ નિકાસ વધતા ન્યુયોર્ક અને ચીન રૂ વાયદામાં ફરી તેજીનો આકેકૂચ જોવા મળ્યો હતો। અમેરિકા રૂની નિકાસ ગત સપ્તાહમાં છેલ્લા 1 વર્ષની ઊંચાઈએ પહોંચી ગઈ હતી। ગત સપ્તાહમાં અમેરિકા 3.30 લાખ ગાંસડી 214 કિલોની હતી, તેની નિકાસ થઈ હતી। 24% નિકાસ વધી હતી, તો છેલ્લા 4 સપ્તાહની અંદર 26% નિકાસ વધી ચૂકી હતી। તો રૂ બજારની વાત કરીએ તો આજે ગુજરાતની અંદર સૌથી મોટી તેજી થઈને આખા વર્ષના 63,000 પર ખાંડીના ભાવ બોલાઈ ચૂક્યા હતા। તે ઉપરાંત સીસીઆઈના ભાવની વાત કરીએ તો સીસીઆઈએ પણ 900 રૂપિયા વધારીને ભાવ 64,000 કરી દીધા હતા। તે ઉપરાંત કલ્યાણ રૂની ભાવની વાત કરીએ તો તેમાં પણ 900નો સુધારો થઈને ભાવ 43,000 થી 43,500ના બોલાતા હતા। તો મિત્રો, હવે આગામી સમયમાં બજારમાં શું થશે તે જોવાનું છે। હાલ આજે કપાસના ભાવની વાત કરીએ તો તમામ યાર્ડની અંદર સરેરાશ બજાર 1500 થી 1630 સુધીનું જોવા મળતું, તો કેટલા બધા યાર્ડ એવા હતા જ્યાં 1650 કે તે પ્લસના ભાવ હતા અને ગામડે બેઠા પણ 1500 થી 1600 સુધીના ભાવ ઓફર થતા મળતા હતા। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।